હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું લઈને આવી છું તમારા માટે ખૂબ જ યુઝફુલ વિડીયો. તો ફ્રેન્ડ્સ, ઉંદરથી તો બધા લોકો પરેશાન થઈ ગયા છે અને ઉંદર જ્યારે ઘરમાં આવે છે ત્યારે ઇન્ફેક્શન, ગંદકી અને બીમારીઓ ઘરમાં લઈને આવે છે. અને ઘણી વખત ઉંદરથી આપણે એટલા બધા પરેશાન થઈ જઈએ છીએ કે ઉંદરડાને મારવા માટે આપણે બજારમાંથી દવાઓ લઈ આવીએ છીએ, પિંજરાઓ રાખીએ છીએ અથવા ગ્લુ પેડ લઈ આવીએ છીએ. પણ આ બધું કરવાથી પણ કાંઈ ફેર પડતો નથી. ઉંદર ઘરની બહાર જતા જ નથી. આ ઉંદર ઘરમાં કપડાથી લઈને પૈસા સુધીનું આપણું નુકસાન કરી દે છે. ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે ફક્ત 2 શેમ્પૂના પાઉચથી જ ઉંદરને ભગાડવાના છીએ. ઘરેલું રીતથી જ આજે હું તમારી સાથે ફ્રેન્ડ્સ ઉંદરને ભગાડવાની એક રીત શેર કરવાની છું, જેથી તમારા પૈસાની પણ બચત થશે. તમારે બજારમાંથી ઉંદર માટે દવા ખરીદવી પણ નહીં પડે અને ઉંદર માર્યા વગર ઘરની બહાર જતા રહેશે. તો રેમેડી બનાવવા માટે આપણે રોટલી બનાવવાનો લોટ લઈ લીધો છે. તમે ચણાનો લોટ પણ લઈ શકો છો. તો અહીંયા 3 ચમચી જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો લોટ આપણે એટલા માટે લીધો છે કે આ લોટ આપણને ઘરમાં આસાનીથી મળી જાય એટલે. હવે લઈ લેવાનું છે તીખું લાલ મરચું. બસ આ લાલ મરચુંથી જ ઉંદર ઘરની બહાર ભાગી જવાના છે ફ્રેન્ડ્સ. તો તીખું લાલ મરચું આપણે 2 ચમચી જેટલું ઉમેરી દેશું લોટ સાથે. અને બીજી વસ્તુ છે આ કપૂર. અને બીજી વસ્તુ ઉમેરવાની છે તે છે આ કપૂર. કપૂરની આપણે 3 થી 4 નંગ જેટલી ગોટી ઉમેરી દેશું. હાથેથી તોડીને ક્રશ કરીને ઉમેરવાનું છે. કપૂરની પણ ખૂબ જ સ્ટ્રોંગ ફ્લેવર હોય છે. આ ફ્લેવર જોઈને પણ ઉંદર ભાગી જવાના છે. તો કપૂરનો આપણે આ રીતનો પાવડર કરીને ઉમેરવાનો છે. ફ્રેન્ડ્સ, વિડીયો પૂરો જોજો જેથી તમારાથી કોઈ પણ એક સ્ટેપ મિસ ન થાય અને ઉંદરથી તમે ત્રાસી ગયા હોય ને તો આ વિડીયો તમારા માટે છે. હવે ઉમેરવાનું છે 1 ચમચી જેટલું ઘી. ઉંદરને ઘીની સ્મેલ ખૂબ જ પસંદ હોય છે, જેથી ઉંદર આવશે, આ દવા ખાશે અને ખાઈને ઘરની બહાર દોડીને ભાગી જવાનો છે. હવે ઉમેરવાનું છે શેમ્પૂ. અહીંયા આપણે પહેલાં 1 કોથળી ઉમેરી દઈશું શેમ્પૂની. જો જરૂર લાગે તો વધુ ઉમેરવાનું છે. એવું નથી ક્લિનિક પ્લસ જ લેવું, તમે જે શેમ્પૂ મળે તે લઈ શકો છો. તો અહીંયા આપણે 1 કોથળી જેટલું શેમ્પૂ ઉમેરી દીધું છે, 1 પાઉચ જેટલું. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે આ રીતના. તમે અહીંયા જોઈ શકો છો. ઘણી વખત તો ઘણા લોકો એટલા ઉંદરાના ત્રાસથી કંટાળી જાય છે કે બહારથી દવા લઈ આવે છે. તેને લીધે ઉંદર દવા ખાય છે અને મરી જાય છે. અને ઘરમાં કોઈ પણ ખૂણામાં ઉંદર મળી જાય ને ત્યારે આપણું કામ પણ વધી જાય છે, કારણ કે ઘરમાં એટલી વાસ આવવા લાગે છે ને તેને લીધે આપણું ઘર પણ બીમારીઓ અને ઇન્ફેક્શનના ખતરો ખૂબ વધી જાય છે. તો તે ન થાય ને ફ્રેન્ડ્સ, તેના માટે આપણે નાની નાની ઘરેલું વસ્તુમાંથી જ આપણે ઉંદર ભગાવવાની દવા બનાવી લેવી જોઈએ, જેથી આપણા પૈસાની પણ બચત થાય. તો હવે ઉમેરવાનું છે દૂધ. ઘી, દૂધ તો ઉંદરડાનું ખૂબ જ પ્રિય વસ્તુ છે, એટલે આ વસ્તુ આમાં આપણે બીજી જે ઉમેરેલી છે ને તે ખાશે ને એટલે ઉંદર ઘરની બહાર ભાગી જ જવાનો છે. પણ તમે અહીંયા દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ કરી શકો છો અથવા શેમ્પૂનું પ્રમાણ વધારી શકો છો. પણ ઘણી વખત એવું થાય શેમ્પૂ ઉમેરેલું છે ને તેને લીધે લોટ સુકાઈ જાય, એટલે આપણે અહીંયા થોડો એવો દૂધનો ઉપયોગ કરેલો છે. તો આ રીતે ફ્રેન્ડ્સ, આપણા ઘરમાં એટલા બધા ઉંદરનો ત્રાસ ઘણી વખત વધી જાય ને કે આપણું બધી વસ્તુ નુકસાન કરી દે છે. કબાટમાં ઘૂસી જાય, મોંઘા મોંઘા કપડાં કાતરી નાખે કે બીજા ચોપડા છે તે બધું કાતરી નાખે છે. તો તે ન થાય ને ફ્રેન્ડ્સ, તેના માટે તમારે આવી નાની નાની વસ્તુ ખરીદ લેવી જોઈએ, જેથી ઉંદર આપણા ઘરમાં આવે જ નહીં. તો આ રીતનો આપણે મીડિયમ ડો રેડી કરી લીધો છે, તમે જોઈ શકો છો. હવે તેમાંથી આપણે નાના નાના બોલ્સ રેડી કરી લેવાના છે. આ દવા બનાવી લેશો ને એકવાર ઉંદર આ દવા ખાઈને જશે ને પછી તમારા ઘર સામું જોશે પણ નહીં, અને આવશે ને તો પણ ઘરની બહાર ફટાકથી વયો જવાનો છે જો આ દવા બનાવશો તો. આ દવા ખાધા પછી ઉંદર મરશે તો નહીં, પણ તેને ખાધા પછી અંદર બેચેની થઈ જાય છે અને તરત ઘરની બહાર વયા જાય છે. એટલે આપણે ઉંદરને નુકસાન કર્યા વગર ઘરની બહાર ભગાડવાના છે, આપણે તેને મારવાના પણ નથી. અને મારો આ વિડીયો ફ્રેન્ડ્સ તમે કયા ગામ કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો, એટલે મને પણ ખ્યાલ આવે કે મારો વિડીયો ક્યાં ક્યાં જોવાઈ રહ્યો છે. તો જરૂરથી ફ્રેન્ડ્સ કમેન્ટ કરી દેજો. અને મારી આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને યુઝફુલ લાગી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમારા જે ફ્રેન્ડ્સને વધારે ઉંદરડાનો ત્રાસ છે ને તેને તો આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. કેટલી આપણે સફાઈ કરીએ છીએ પણ ઉંદર જતા જ નથી ઘરમાંથી બહાર. એક ઉંદર હોય તેને લીધે ઘરમાં ઉંદરડાનો ત્રાસ એટલો વધી જાય છે ને કે તેની તાદાદ વધતી જ જાય છે ઉંદરની. તો ફ્રેન્ડ્સ, તમારે આ ટ્રીક કરી લેવી જોઈએ. આમાં ઉંદરને આપણે કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર જ ઉંદરને ઘરની બહાર ભગાવવાના છે. ઉંદરને આપણે મારવાના પણ નથી. તો આ રીતે જ્યાં ઉંદર વધુ આવતા હોય ને તે જગ્યાએ આપણે તેને રાખી દેવાનું છે. ઘણી વખત આપણે કિચન સાફ કરી અને આપણે રાખી દઈએ ને પછી તમે જોયું હશે કે ઉંદર કિચનમાં વધારે આવે છે, કારણ કે ત્યાં આપણે નાની મોટી વસ્તુ પડેલી હોય ને તે ખાધા કરે છે. તો તે ફ્રેન્ડ્સ તમારે ખાસ ધ્યાન રાખવાનું, ઘરમાં સરસ ચોખ્ખાઈ રાખવાની છે, તેને લીધે ઉંદર ઘરની અંદર આવશે જ નહીં. અને કોઈ ખાવા પીવાની વસ્તુ હોય તે ઢાંકીને રાખવાની છે.
તો આ રીતે ફ્રેન્ડ્સ જ્યાં તમને એવું લાગતું હોય ગેસ સ્ટવ છે કે બારી દરવાજા છે ત્યાં ઉંદરનો અવર જવર વધારે છે તો ત્યાં ફ્રેન્ડ્સ તમારે આ ગોળીઓ રાખી દેવાની છે. ઘણી વખત ફ્રીજની પાછળ પણ ઉંદર આવી જતા હોય છે ફ્રેન્ડ્સ, તો તમારે ત્યાં પણ રાખી દેવાની છે. આ ગોળીઓને તમારે 15 દિવસે ચેન્જ કરવાની છે. સોફા નીચે છે જ્યાં પણ તમને એવું લાગે કે ઉંદરનો ઉપદ્રવ છે ત્યાં તમારે રાખી દેવાની ગોળી.